કઈ બેન? મોટી બેન. આવી ગયા છે ચોટીલા માતાના ડુંગરે અને આજે હું તમે દર્શન કરાવીશ ચોટીલા વાળી ચામુંડા માતાના. સાથે વિડીયોના અંત સુધી બના રહેજો અને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું અને મારી સાથે લગભગ 55 થી 60 જણા અમે સુંદર સાથે અહીંયા ચોટીલા માતાના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આપણે જઈએ ચોટીલા માતાના દર્શન કરવા માટે. તમે જઈ આવો, જાઓ એવું કહો ને. પણ હા મેં યાર પણ શું થાય છે બોલો? દુરાઈ છે બોલો, શું થાય છે? કઈ બેન? મોટી બેન. જો માતાજીના ભક્તો જઈ રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન શક્તિપીઠ છે ચોટીલા માતાજીનું મંદિર. આ મિત્રો જે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલું છે, જે રાજકોટથી માત્ર 40 કિલોમીટર દૂર છે. ખાસ કરીને મિત્રો અહીંયા નવરાત્રિમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ચોટીલાનો જે પર્વત છે તે આશરે 360 ફૂટ ઊંચો છે અને ત્યાં પહોંચવા માટે આપણે 700 થી વધુ પગથિયા ચડવા પડતા હોય છે. એવી માન્યતા છે કે ચામુંડા માતાજી અને મહાકાળી માતાજીનો અહીં વાસ છે. મહાભારતના સમયમાં દ્રૌપદીએ પોતાના વિજય માટે ચામુંડા માતાજીની ઉપાસના કરી હતી. માતા ચામુંડા દેવી ચોટીલા પર્વત ઉપર રક્ષા રૂપે નિવાસ કરે છે અને ભક્તોને દુઃખોથી મુક્ત કરે છે. માતાજીની પ્રતિમા અહીંયા કાળા પથ્થરથી સ્થાપિત છે. મિત્રો આ જે મંદિર છે તે શિખર ઉપર આવેલું હોવાથી ખૂબ જ સુંદર નજારો અહીંયા ભવ્યથી ભવ્ય લાગે છે અને ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ઉઠે છે. અને ત્યાંથી આપણે ચોટીલા શહેરના દર્શન આપણે કરતા હોઈએ છીએ તો ચોટીલા શહેર ખૂબ જ સુંદર લાગતું હોય છે. એવું માનવામાં આવે છે કે ચંડ અને મુંડ નામના બે રાક્ષસો બ્રહ્માના આશીર્વાદથી અતિ શક્તિશાળી બની ગયા હતા અને પ્રજાને ખૂબ જ ત્રાસ આપતા હતા. તો દેવી કાલિકાની ભ્રુકુટીમાંથી ચામુંડા દેવી પ્રકટ થઈ અને તેથી તેનું નામ પડ્યું ચામુંડા. બોલો શ્રી ચામુંડા માતાજી કી જય. આ મિત્રો દુઃખ, દુર્ભાગ્ય અને ભયથી અહીંયા મુક્તિ મળે છે અને ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. આત્મિક શક્તિ તથા શાંતિ પ્રાપ્ત થાય છે. આધુનિક સુવિધાથી સજ્જ અને સુશોભિત તીર્થ સ્થળ 51 શક્તિપીઠોમાંથી એક આ મુખ્ય શક્તિપીઠ અહીંયા સૌરાષ્ટ્રની અંદર ચોટીલામાં આવેલી છે. મિત્રો મંદિરનો જે સમય છે તે સવારે 5 વાગે ખુલે છે અને મધ્યાહન આરતી 11:30 વાગે થાય છે અને સાંજની આરતી 7 વાગે થાય છે. મિત્રો ધર્મશાળા અને ભક્તોને રહેવા માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા જમવાનું પણ અવિરતપણે તમને જોવા મળે છે. ત્યાં ભક્તોને જમવાનું મળતું હોય છે 24 કલાક અને બીજી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ પણ થતી હોય છે. તો મિત્રો આપ પણ જ્યારે ચોટીલા આવો તો એકવાર અહીંયા ચોટીલા માતાજીના ચામુંડા માતાજીના દર્શન કરવા માટે અવશ્ય પધારજો અને તમે શ્રદ્ધાથી ભાવ ભક્તિથી દર્શન કરજો. માતાજી આપની મનોકામના અવશ્ય પૂર્ણ કરશે. બોલો શ્રી ચોટીલા માતાજી કી જય.